આજની ધર્મકથા. પ્રણામ. પુષ્પ પૂજાનું આલંબન. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે લીલાવતી શ્રાવિકાના દ્રષ્ટાંતથી જે આપણને આપ્યું એ દ્રષ્ટાંતના ઊંડાણની અંદરમાં આપણે જઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે લીલાવતીજી અને એમના ભાઈ ગુણધર એ બંનેઓની પુષ્પ પૂજાની પ્રીતિ જોઈ. બંને વૈભવની અંદરમાં સમયાંતરે મૃત્યુ પામ્યા. એ પછીથી પદ્મપુર નામનું નગર અને પદ્મરથ નામના રાજા, એનો પુત્ર જયકુમાર અને એના લગ્ન સુરપુર નગરના રાજા સુરવિક્રમ એની પુત્રી વિનયશ્રીની સાથે થયા. લગ્ન પૂર્વે કોઈ પરિચય નહીં અને લગ્ન પછીથી એટલો ગાઢ એકબીજા પ્રત્યેનો પ્રેમ કે એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકવાની શક્યતા બંનેઓને દેખાતી ન હતી. અખંડ પ્રીતિ. એકવાર બંને પ્રવાસ માટે નીકળ્યા અને એ દરમિયાન જયકુમાર અને વિનયશ્રી એ બંને રસ્તામાં નિર્મળાચાર્ય નામના ગુરુ ભગવંતને જોયા. આ નિર્મળાચાર્યજી 4 જ્ઞાનના ધણી હતા. એ સમયના શ્રેષ્ઠતમ કક્ષાના ગુરુ ભગવંતોની અંદરમાં, જ્ઞાની ગુરુ ભગવંતોની અંદરમાં આ ગુરુ ભગવંતની ગણના થતી હતી. જેવા એમને જોયા એટલે બંને જણા પોતાના રથથી તરત નીચે ઉતર્યા, સામે ચડીને વંદન કરવા ગયા અને ખૂબ આદરણીય અને પૂજનીય એવા ગુરુ ભગવંત એમની પાસે હસ્તક્ષેપ કરાવવા અથવા એમના આશીર્વાદ લેવા માટે એ નજીક ગયા. એ સમયના બહુ પૂજનીય હતા ગુરુ ભગવંત, અને એટલે એમની સાથે જે રસાળો હતો એ બધો આખો રસાળો એ પણ આ ભગવંતના, ગુરુ ભગવંતના વંદન માટે આપ્યો. આચાર્ય ભગવંતે અચાનકથી જ્યારે એ લોકો વંદન કરવા આવ્યા ત્યારે સાહજિક રીતે અચાનકથી વિનયશ્રી અને જયકુમાર બંનેને એમના નામથી બોલાવ્યા. બહુ આશ્ચર્ય થયું. ધર્મલાભ કયો એનો આનંદ ખૂબ હતો, પણ આપણે જીવનમાં ક્યારે પણ આ ગુરુ ભગવંતને મળ્યા નથી, પરિચય કેળવ્યો નથી. આ ગુરુ ભગવંત આપણા નગરમાં ક્યારે આવ્યા નથી, અને તેમ છતાં આપણને જોઈને તરત જ આપણા નામ સાથે આપણને સંબોધન કર્યું. આશ્ચર્ય અને આનંદ બંને મિશ્રિતપણે અંદરમાં ઉત્પન્ન થયા. સામાન્ય જનમાનસની આ વિચારણા કરી કે કોઈ એક મોટો માણસ જ્યારે આપણને ઓળખતો હોય ત્યારે આપણને આશ્ચર્ય થાય, એના કરતાં વધારે આનંદ થાય. અને એમાં પણ એવું વ્યક્તિ કે જે આપણી માટે આલંબન હોય, આપણી માટે ઘણું જ આદરણીય હોય, એ વ્યક્તિ આપણને ઓળખે છે એવું જ્યારે ખ્યાલ આવે ત્યારે તો ઓહો, આપણને બહુ જ ગૌરવ થાય. આ તો પંચમહાવ્રતધારી ત્યાગી ગુરુ ભગવંત, એમના મુખેથી આપણું નામ, બહુ જ આનંદ થયો. એટલે સાહજિક રીતે વિશિષ્ટ જ્ઞાની છે એવું ખ્યાલમાં આવ્યું, પણ તેમ છતાં સાહજિક રીતે પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપના મુખેથી અમારું નામ આવ્યું એનો ખૂબ આનંદ છે. અમારું નામ, અમારું જીવન બધું પવિત્ર અને ધન્ય થઈ ગયું. પણ બહુ સહજ પ્રશ્ન સાહેબ આ સ્ફૂર્યો કે આપ તો જ્ઞાની છો, વિશિષ્ટ જ્ઞાનના ધણી છો, પણ બીજા કોઈને નહીં ને અમને લોકોને જ અમારા નામથી બોલાવવાનું કોઈ વિશિષ્ટ કારણ હશે જ. જ્ઞાનીઓ ક્યારે પણ એક પણ ક્રિયા નિષ્ફળ ન કરે, જેનું કોઈ કારણ ન હોય એવી ફક્ત સમય પસાર કરવા વાળી વાતો એ ક્યારેક જ્ઞાનીના જીવનની અંદરમાં મન વચન કરવામાં ક્યારેય શક્ય ન હોય. એટલે એ ન્યાયે ગુરુ ભગવંત આપને સાહજિક પ્રશ્ન પૂછીએ છીએ કે કોઈ વિશેષ કારણ હોય તો આપ અમને જણાવો. પહેલાં તો ગુરુ ભગવંતે સભા ભરાણી હતી એટલે ઉપદેશ આપ્યો, ધર્મ ભાવનાની અંદર આગળ વધતા રહેવાની શિખામણ પણ આપી. એ શિખામણ સાંભળી અને બધાએ ઝીલી આ જયકુમારને બીજો એક પ્રશ્ન થયો. કારણ કે ગુરુ ભગવંતે પ્રવચનની અંદરમાં ધર્મના કારણે
ભવિષ્યની અંદરમાં કે ભવાંતરની અંદરમાં આપણને શું પ્રાપ્ત થાય એ વિષય લીધો હતો. એટલે આ જયકુમારને પ્રશ્ન થયો કે પ્રભુ, હું આ જન્મની અંદરમાં વિશાળ રાજ્ય પામ્યો છું, સંપદા પામ્યો છું, આવી ગાઢ પ્રીતિ ધરાવનાર પત્નીની પ્રાપ્તિ મને થઈ છે, તો એવો કયો ધર્મ આ માટે જવાબદાર છે? કયો ધર્મ હતો કે જેના કારણે મને આ આટલી બધી સુખ સંપત્તિ અને આવો પ્રેમ કરનાર વ્યક્તિ મને પ્રાપ્ત થઈ? એક શ્રદ્ધા નિશ્ચિત છે કે આ જગતની અંદરમાં જ્યારે પણ આપણને કંઈ પણ શુભની પ્રાપ્તિ થઈ છે તો એ કોઈને કોઈ પ્રકારનો ધર્મ કર્યો હોય તો જ એ પુણ્યની ઉત્પત્તિ કરાવે અને એ પુણ્ય દ્વારા આપણને શુભની પ્રાપ્તિ થાય. આ નિશ્ચિત વાત છે. આ એવું નથી કે આ જૈનિઝમ બેઝ વાત છે કે જૈનો માટેની વિચારવાની વાત છે. આ નિયત વાત છે અને 3 કાળના 3 લોકના તમામ જીવો માટે આ એક કોમન વાત છે. આજે કોઈ પણ વ્યક્તિ આપણને સુખી દેખાય છે તો સમજવું કે એણે કોઈ પણ પ્રકારનો ધર્મ કર્યો હશે. હા, એવું જરૂરી નથી લાગતું કે દરેક વખતે એમણે જૈન ધર્મની અંદરમાં દીક્ષા લીધી હોય તે પ્રકારનું ઊંચું કર્મ બંધાય, ઊંચું પુણ્ય બંધાય, પણ જેને ધર્મ શબ્દ આપણે ત્યાં કહ્યો છે કે શુભતા, એવું શુભતાનું આચરણ એને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કર્યું હશે. અધરવાઇઝ શુભતા વિના આ જગતની અંદરમાં એક પણ વ્યક્તિ સુખ કે શાતા પામી જ ન શકે. તો આને પ્રશ્ન થયો કે હું આવડું મોટું રાજ્ય પામ્યો તો એવી કઈ શુભતા મેં આચરી હતી, એવો કયો ધર્મ મેં આચર્યો હતો? જ્ઞાની એવડું મગજ મળ્યા છે, આનાથી સારી તક શું મળવાની? આવો પ્રશ્ન ઊભો કરવા માટે અને પૂછ્યું. અને ગુરુ ભગવાન તેમને સમાધાન આપે છે કે તું પૂર્વજન્મનું એક સુકૃત એવું કરીને આવ્યો છે કે જે સુકૃતના આધારે તને આ વિશાળ સંપદા મળી છે. પ્રશ્નો થયા એટલે ફરી આગળ જવાબ આપે છે કે તું ગયા જન્મની અંદરમાં દેવગતિમાં હતો, એની પહેલાં તું માનવ ભાવમાં હતો. એ માનવ ભાવની અંદરમાં તે એક ધર્મ એવો કર્યો હતો પુષ્પ પૂજા નામનો, કે જે ધર્મ અજોડ હતો, સાતત્યપૂર્વકનો હતો, અખંડિત હતો, કે જે ધર્મની અંદરમાં તે તારા મનને એટલું બધું રત કર્યું હતું, થાક્યા વિના, કંટાળ્યા વિના, કોઈ નવી નવી વિવિધતાનો ભાવ ઊભો કર્યા વિના તે એવી રીતે સેવ્યો હતો કે એ અખંડિતપણે સેવાયેલો એ ધર્મ એણે તને આ વિશાળ સંપદા આપી. તું જ્યાં રાજ્ય પામ્યો છે, તું જ્યાં સુખ પામ્યો છે પારિવારિક વગેરે, એ બધાના મૂળમાં જે પુણ્ય છે એ પુણ્ય એ તે તારા તે જીવનની અંદરમાં જે પુષ્પ પૂજાઓ રોજ આચરી હતી એ પુષ્પ પૂજાના કારણે છે. જયકુમારને ખૂબ આશ્ચર્ય અને આનંદ બંને થયો. અચ્છા, આવો સરસ યોગ મેં સેવ્યો હતો, આવું પુણ્ય ઉત્પન્ન કરનારો યોગ, અદ્ભુત કહેવાય. પાછી ક્ષણવારમાં પ્રશ્ન થયો કે આવી પત્ની કેમ મળી મને? આટલો ગાઢ અમારો સંબંધ, આટલી પ્રીતિ અમારી, એનું શું કારણ? અને પાછા ગુરુ ભગવાન જવાબ આપે છે કે તે ભાવની અંદરમાં તું જે પ્રભુ ભક્તિમાં જોડાયો હતો એની પાછળનું મૂળ કારણ હતું તારી વાલી બેનની પ્રેરણા. એ પુષ્પ પૂજાનું આખું ને આખું શ્રેય એ તારી બેનની પ્રેરણાને જાય. તારી બેન પોતે પુષ્પ પૂજાની અંદરમાં રત થઈ, એણે તને પણ પ્રેરણા કરી અને અંતે તું એ પુષ્પ પૂજાના આધારે આ બધું પામે. પ્રશ્ન થયો વિનયશ્રીએ કે મારા પતિની વાલી બેન એને પણ આવી જ સંપદા મળી હશે, કારણ કે એને તો પ્રેરણા કરી છે, તો જો આમને મળી આટલી સંપદા તો એમને પણ આટલી સંપદા મળી હશે. અને ગુરુ ભગવાન જવાબ આપે છે કે હા, એને પણ આટલી જ સંપદા મળી છે. હવે જયકુમાર પ્રશ્ન કરે છે કે પ્રભુ, મારી બેનનો આત્મા અત્યારે ક્યાં હશે? તમે જુઓ, ક્યાંય પણ આ ગુરુ ભગવંત એને તો બધું જ ખબર છે. ક્યાંય પણ એ અધીરા ઉતાવળા થઈ અને સીધે સીધું નથી કહેતા કે ઉપર હું તને આખું વસ્તુ કહી દઉં, નથી કહેતા. જેટલો પ્રશ્ન આવે છે
જેટલું કુતૂહલ અને જેટલી જિજ્ઞાસા છે એટલો જ ઉત્તર આવે છે. જ્ઞાનીઓ આવા હોય. જ્ઞાનીઓ ક્યારે પણ અકારણ કોઈ પણ વસ્તુ બોલી ન દે. પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો ભાવ ક્યારેય કોઈ જ્ઞાનીમાં ન હોય. જે અકારણ બોલે છે, જે વગર પૂછીએ બોલી જ રાખે છે, જેને પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાની ઉતાવળ છે, જેને પોતાને વિદ્વાન સાબિત કરવા માટેની હોડ લાગી છે, એવા વ્યક્તિઓ, એને આપણે ત્યાં શાસ્ત્રની અંદરમાં ક્યારેય જ્ઞાની નથી શબ્દ વાપર્યો એમની માટે. એ જગતની દ્રષ્ટિએ વિદ્વાન હોઈ શકે, એના જ્ઞાન વર્ણીય કર્મનો ક્ષયોપશમ હોઈ શકે, પણ એનો મોહનીયનો ક્ષયોપશમ ઓછો છે. અને આપણે ત્યાં જ્ઞાની શબ્દ જે છે ને એ મોહનીયના ક્ષયોપશમના આધાર ઉપર વધારે પડતો વપરાય છે. આપણું જ્ઞાન એ જો આપણા મોહનીયનો ક્ષયોપશમ ન કરે તો એ આવી અધીરાઈ ઊભી કરે. પણ આ ગુરુ ભગવાન 4 જ્ઞાનના ધણી હતા. એમનામાં લેશ માત્ર પણ અધીરાય નહીં. અને એટલે જેટલા પ્રશ્ન પૂછાય છે એક્ઝેક્ટ એટલો જ જવાબ આપે છે. હવે પ્રશ્ન પૂછાયો કે મારી બેનનો આત્મા અત્યારે ક્યાં હશે? એટલે ગુરુ ભગવાન સહેજ ગંભીર થઈને કહે છે કે એનો જવાબ જે છે ને એ થોડો ચોંકાવનારો છે. તારી એ ભવની બેન એ આ ભવની અંદરમાં તારી પત્ની જે વિનયશ્રી બનીને તારી બાજુમાં બેઠી છે ને એ જ છે. કર્મના ખેલ નિરાળા હોય છે. આજે કોઈ માતા કે બહેન હોય તો ભવાંતરમાં એ પત્ની બની શકે. આજની પત્ની એ કોઈક ભવમાં માતા કે બહેન બની શકે. પિતા હોય એ પુત્ર બની શકે, પુત્ર હોય એ શત્રુ બની શકે, શત્રુ હોય એ ભાઈ બની શકે. બધી જ શક્યતાઓ જ્યાં ઊભી છે એ જ સંસાર છે. અને સંસારનો આ જ ખરો ચહેરો છે. અને માટે જ જ્ઞાની ગુરુ ભગવંતો આ સંસારને વિચિત્ર કહે છે. આપણા બધાની નજરે વર્તમાન છે એટલે આપણને બધું સુખપૂર્વકનું લાગે છે. પણ જ્ઞાનીઓની દ્રષ્ટિની અંદરમાં તો આપણો આખો ભૂતકાળ લખેલો છે, દેખાય છે એમને. અને એટલે આ વિચિત્રતા એ એમને ખટકે છે. અને એટલે એ ખટકાના કારણે એ કહે છે કે સંસાર વિચિત્ર છે, સંસાર અસાર છે. એક સમયના ભાઈ બહેન ગુણધર અને લીલાવતી આ જન્મની અંદરમાં પતિ પત્ની બન્યા. આ વાત બંનેઓને ખૂબ સંવેદાઈ. એમના મતિ જ્ઞાનની અંદરમાં ઉહાપો ઊભો થયો. શબ્દો સાંભળ્યા અને એમને અંદરમાં ખળભળાટ થયો. આ વાત એમને પણ એટલી જ ખટકી. અને એટલે મતિ જ્ઞાનના ખૂબ ઉપયોગપૂર્વકના એમના એ સમયના જાતિ સ્મરણ જ્ઞાનની બધી જ આખી જે ઘટનાઓ થઈ એની પૂર્વ ભૂમિકાની અંદરમાં આ બંને ગયા, મૂર્છિત થયા. બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. અને પોતાના જ્ઞાનના પ્રકાશમાં એમણે પોતાના પૂર્વભવને દીવા જેવો સ્પષ્ટ જોયો. વિનયશ્રીએ કહ્યું, પ્રભુ આ તો ઘણું ગજબ થઈ ગયું. આપે તો અમને સંસારના વરવા સ્વરૂપનું દર્શન કરાવી દીધું. મારા એક સમયના ભાઈ સાથે હું પત્ની તરીકેની જિંદગી હવે એક ક્ષણ પણ જીવી નહીં શકું. વિનયશ્રીએ જયકુમાર તરફ ફરી અને કહ્યું, ગુરુ ભગવંતે મારી આંખો ખોલી નાખી છે. હું તો હવે આ અટપટા સંસારને તિલાંજલિ આપવાનું જ પસંદ કરીશ. તમે મને સંયમ માર્ગે જવાની અનુમતિ આપો. આ બાજુ જયકુમારને એવું લાગ્યું કે હું પણ આ સંસારની વિચિત્રતા જોઈ અનુભવીને આશ્ચર્ય તો પામી જ રહ્યો છું, પણ મારે કેટલીક જવાબદારીઓ છે. તો ખુશીથી સંયમ ગ્રહણ કરી શકે છે. ગુરુદેવ, આપ વિનયશ્રીને ખુશીથી દીક્ષા આપો. કદાચ મારામાં આ ક્ષણે દીક્ષા લેવા જેટલી શક્તિ તો નથી, પણ આપના આશીર્વાદથી હું એક સારો શ્રાવક બનવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. ગુરુ ભગવંતે વિનયશ્રીને સંયમનું દાન કર્યું. સુવ્રતાશ્રી નામના મહત્તરાની પાસે એમને સોંપ્યા. પરિવારના વડીલો જે એ સમયે આવ્યા ન હતા એ બધા વડીલોએ પણ આશીર્વાદ આપ્યા. જયકુમારે શ્રાવકને શોભે એવા નિયમો ગ્રહણ કર્યા. અને આ બાજુ વિનયશ્રી પોતાના ગુરુની સુવ્રતાશ્રી મહત્તરા એમના માર્ગદર્શન મુજબ ઉત્તમ ચારિત્રનું પાલન કરતા કરતા કાળાંતરે શાશ્વત સંપદા એટલે કે મોક્ષને પામ્યા. આ આખા ચરિત્રનું મૂળ
પુષ્પપૂજા. પુષ્પપૂજાના ભાવ શું? બહુ સામાન્ય પણ આવો પ્રશ્ન આપણને થાય. આપણે છે ને આ વાતો છે ને બહુ ઊંડી હોય છે, એટલે કેટલીક વાર આમ એમ થાય કે આ રહેવા દે. એક તો વિધિ માર્ગ એટલે દરેક વ્યક્તિનું અલગ અલગ, અને આપણે પાછા એમાં આગ્રહવાળા, એટલે આપણા સિવાયનું અલગ કંઈ દેખાય તો યા તો એ સાચું છે એવું જાણવા પ્રયત્ન કરીએ, ને યા તો એ ખોટું છે એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ. અને વિધિ માર્ગની અંદરમાં વૈવિધ્ય હોવાનું જ. સામાચારીઓ અલગ રહેવાની એટલે વૈવિધ્ય રહેવાનું જ. પણ તેમ છતાં દુહાઓના આધારે ફક્ત જે આપણે અત્યારની પૂજાઓને મૂલવીએ છીએ એનાથી થોડુંક ઉપર ઉઠવા જેવું ખરું. એક તો પુષ્પ પૂજા કે કોઈ પણ પૂજા કરતી વખતે દુહો બોલવો એ એવું લાગે કે આપણે આપણા એ સમયના મૌલિક ભાવોને થોડા સંકુચિત કરીએ છીએ. વિધાન એવું છે કે સૌથી પહેલાં દુહો બોલવો, પછી ભાવનાઓ કેળવવી, આપણા આશયને સ્પષ્ટ કરવો, આશયને ઘૂંટવો, અને પછીથી ઉલ્લાસપૂર્વક અત્યંત અંદરની રોમરાજીના હર્ષપૂર્વક ક્રિયાઓ કરવી. ક્રિયા સમયે દુહા બોલવાની વાત આપણે ત્યાં નથી આવતી, પણ અત્યારે આપણે આ બધી જ વસ્તુઓમાં દુહાઓ બોલીએ એટલે જ ક્રિયા સંપન્ન થાય એવો એક આગ્રહ રહ્યો. દુહા બોલવામાં કંઈ જ નવું કે ખોટું નથી, પણ મુદ્દો એ છે કે દુહા એ જો આપણી અંદરમાં પરિણતિ ઊભી ન કરી શકે, આપણા આશયને સ્પષ્ટ ન કરી શકે, દુહાઓ એ જો આપણને ચિંતન મનન માટે પ્રેરિત ન કરી શકે, તો દુહાઓ એ પોતિકા નથી, એ પારકા છે આપણી માટે. પારકા ભાવોથી આપણે કઈ રીતે પરિણતિ ઘડશું? દુહાઓ આલંબન છે, જે પારકા હોવા છતાં આપણને એક આલંબન આપે છે કે તમે આવી કંઈક ભાવનાઓની, પોતિકી ભાવનાઓની દિશામાં આગળ વધો. આપણી પાસે સમય જ નથી. જેટલો સમય છે એ દુહા બોલીને આપણે પૂરું કરી નાખીએ. એટલે આ કેટલીક વસ્તુઓની વિવેકપૂર્વક વિચારણા કરવા જેવી છે, એક વાત. બીજું, પુષ્પ પૂજાનો આશય શું? આમ સામાન્યથી જુઓ, આપણે ત્યાં જળ પૂજા, પુષ્પ પૂજા, આ બધી પૂજાઓ છે કે જે પૂજાઓને એક મત એવો છે કે જે આ પૂજાઓને માનતો નથી. ન માનવાનું કારણ હિંસા, એ લોકો જુએ છે. બહુ ફ્રેન્કલી અને પ્રેક્ટિકલી જોવા જાઓ તો ચોક્કસપણે હિંસા છે જ. કેમ નથી? જળના જીવની વિરાધના થાય જ છે, પુષ્પના જીવની વિરાધના થાય જ છે. તો પણ કેમ આવું કરવાનું કીધું હશે? જ્ઞાનીઓએ કેટલીક દ્રષ્ટિઓ આપણા કરતાં વધુ ખીલવી હોય છે, અને આપણે ત્યાં મહાજનો યન ગત સપંથા છે. કોઈ સુજ્ઞ અને શિષ્ટ મહાપુરુષોએ જો એમ કીધું કે આમ થવું જોઈએ તો આમ થવું જ જોઈએ. પણ એમના ભાવને સમજવાનો પ્રયત્ન તો દરેક દ્વારા થવો જોઈએ. મૂળમાં પુષ્પ પૂજા અથવા જળ પૂજામાં અચિત જળ અલાવ નથી. અચિત એટલે જેની અંદરમાં જીવ ન હોય, જીવ ચવી ગયો હોય એવું જળ અલાવ નથી. ઉકાળેલા પાણી દ્વારા કોઈ અગર વિચારે કે હું અભિષેક પૂજા કરીશ, કે ભાઈ વિરાધના ન થાય, ઉકાળેલું પાણી એ તો નિર્દોષ હોય સમજો, કોઈની માટે કર્યું તો હાલો હું એનાથી કરું, તો ઘસીને ના પાડી છે. શ્રાવકની દ્રવ્ય પૂજાઓની અંદરમાં સચિત દ્રવ્યોની કિંમત છે. કેમ આવું? હિંસા તો થાય જ છે, તેમ છતાં આવું કેમ? કારણ કે સચિત્ત આ શબ્દ જ આપણને આનો આશય સૂચવે છે. જે ચિત્ત, જેનામાં ચિત્ત વસ્યું છે, જેનું ચિત્ત હજી જાગ્રત છે, એવા તત્વો દ્વારા ભક્તિ કરવાથી આપણા ચિત્ત સુધી એના ચિત્તની લાગણીઓ પહોંચે છે. એટલે આપણું ચિત્ત જે છે એ વધુ ને વધુ ચૈતન્યને પામે છે. નિર્જીવ વસ્તુમાં ઉર્જા નથી, એ ઉર્જાઓ આપણને સ્પર્શી એમ નથી, એની પોતાની ચૈતન્યની ધારા નથી. આ તો ચૈતન્યનો પુંજ છે, જ્ઞાનનો ખજાનો છે, એક આત્મા છે કે જેને આપણે પ્રભુની સમક્ષ કે પ્રભુની સાથે આપણે એનો વ્યાપાર કરીએ છીએ, એ ક્રિયા વ્યાપાર. તો એની બધી જ ઉર્જાઓ, એનું સચિત્તપણું એ આપણા ચિત્તને બહુ જ ભાવિત કરવા માટે સક્ષમ છે. આપણે ત્યાં જળ સાથે રહી
અને ધર્મ કરવાની કે જીવન જીવવાની ના પાડી છે. જીવ સાથે જ જીવનો વિકાસ થઈ શકે છે અને એટલે જ જીવના વિકાસ ક્રમની અંદરમાં સજીવ તત્વો દ્વારા પૂજા કરવા માટેના વિધાનો છે. અનેક કારણો હશે બીજા, પણ પુષ્પ પૂજાના મૂળમાં, જળ પૂજાના મૂળમાં આ બધા કારણોને પણ આપણે સમજવા પડે. આપણે આખો ઉર્જા માર્ગ છે ને અત્યારે આપણો પાસેથી ગાયબ થઈ ગયો છે. આપણે એ દિશા તરફ વિચારતા જ નથી. આપણે બહુ તો કેટલાક ભાવો વિચારશું, કેટલોક પરોપકાર વિચારશું, કેટલુંક આ તે વિચારશું, પણ ઉર્જા નામનો એક માર્ગ છે કે જેના બેઝ ઉપર ઘણી બધી ક્રિયાઓ આપણે ત્યાં મૂકવામાં આવી છે. એ ઉર્જા પ્રાપ્તિની વાતો અને આગળની કથાઓ, મૂળમાં પુષ્પ પૂજાને લગતી પણ હજી ઘણી બધી વાતો, સચિત્તપણું એટલે શું, એ બધી વાતો અંજલિબદ્ધ રીતે કરવાની ક્રિયા છે. આ કુસુમાંજલિ શબ્દ આપણે ત્યાં વપરાય છે. એટલે શું, આવી બધી વાતો, એની માટે ફરી આવતીકાલે કંઈક મળશું. પણ ફરી એકવાર, વિધિ માર્ગ વૈવિધ્યવાળો હોવાનો, એટલે ક્યાંક આપણા કરતાં ભિન્ન જોવા મળે તો મનમાં ક્યાંય પણ લેશ માત્ર પણ એના પ્રત્યે આપણને અભાવ કે અસદભાવ ન થવો જોઈએ. વૈવિધ્ય છે, અનેક યોગો છે, દરેક વ્યક્તિ પોતાની રીતે કરે. આવું ઉદારપણું એ પાત્રતા છે કે જેના આધાર ઉપર ધર્મ થઈ શકે. બસ એવી પાત્રતા આપણી અખંડિતપણે રહે એવી શુભ મંગલ કામના સાથે શ્રીનાગને કંઈ પણ બોલાવ્યું હોય તમે ચાવી દુકડમ જૈનમ જયતિ શાસન.